નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 6માં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. ભાજપના આશરે 11 જેટલા પુરુષો અને મહિલા કાર્યકર્તાઓએ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો અને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. બીજી તરફ ભાજપના કાર્યાલય ખાતે પણ સમર્થકોની મોટી હાજરી જોવા મળી હતી, જેમાં પક્ષની મજબૂતી દર્શાવતી સ્થિતિ જોવા મળી છે. ચૂંટણી પહેલાં નવા ચહેરાઓને તક આપવામાં આવી રહી હોવાને લઈને પણ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. વોર્ડ નંબર 6માં થયેલા આ રાજકીય ફેરફારે સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ જન્માવી છે. આ વોર્ડ નંબર 6 એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશથી ગઢ રહ્યો છે. આજે પણ આ વોર્ડ નંબર 6ના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીલક્ષી આ કાર્યાલયના શુભારંભ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં વિશાળ મેદની આ વોર્ડની ઉમટી પડી છે અને ભારતીય જનતા પાર્ટીના 4 કમળના ફૂલોને 4 ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે એક ટેક લીધી છે. અને અહીંથી મને વિશ્વાસ છે આજે આ જંગી જનમેદની જોઈને કે ભારતીય જનતા પાર્ટીના પરિવાર ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોને જંગી મતોથી જીતાડીને જ રહેશે. અસ્તુ ભારત માતા કી જય. વોર્ડ નંબર 6માં 20 જેટલા ભાજપીઓએ આજે ખેસ ધારણ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીનો પરિવાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. હું નહીં, મારી પડખે અને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આટલું મોટું વિશાળ કુટુંબ હોય, એ કુટુંબનો એક સભ્ય અમારી સાથે છે, એમાં બીજો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. આગામી તારીખ 26ના રોજ સમગ્ર ગુજરાતની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે ઇલેક્શન થવાના છે તેને અનુલક્ષીને દરેક વોર્ડની અંદર અમારા કોંગ્રેસના કાર્યાલયોનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તે પૈકી વોર્ડ નંબર 6ના કાર્યાલયનું ઉદ્ઘાટન આજે મારા હસ્તે અને મારા વડીલોના હસ્તે કરવામાં આવ્યું. અહીંયા સમગ્ર શહેરની અંદર ભાજપ વિરોધી માહોલ છે અને પ્રજા એ લોકોના ભ્રષ્ટાચારથી અને એ લોકોની આ વહીવટી જે અજ્ઞાનતા છે તેનાથી પ્રજા પીડિત છે. છેલ્લા 1997થી અહીંયા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને પબ્લિક હવે થાકી ગઈ છે. હિન્દુ મુસ્લિમના જે વાડા અને વર્ગ વિગ્રહ કરાવીને શાસન કરવાની પદ્ધતિ ધરાવતું ભાજપ, એનાથી લોકો હવે વાકેફ થયા છે, એની નીતિને હવે ઓળખી ગયા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહ્યા અને વોર્ડ નંબર 6ના 4 ઉમેદવારોને જીતાડવાની ખાતરી આપી. તેની સાથે ઘણા યુવાનો અને બહેનો ભારતીય જનતા પાર્ટી છોડી અને આજે કોંગ્રેસનો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીને તિલાંજલિ આપીને કોંગ્રેસમાં જોડાયા. એ સૌનું સ્વાગત કરતા ખૂબ જ આનંદ થયો. ત્યારે આગામી 28 તારીખે આવનારા રિઝલ્ટની અંદર નવસારી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે તેવી આશા એટલા માટે જન્મે છે કે ચારે બાજુ પબ્લિકનો વિરોધ છે અને લોકો ભાજપના લોકોને ભગાડી રહ્યા છે.